પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન સાથે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વેને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ. આજની આપણી વાતનો વિષય છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, અને એ પણ સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન અવર ડેઇલી લાઈફ. અત્યારે જે વાસ્તવિક પરિસ્થિતિમાં 20 અને 21મી સદીમાં આપણે જીવીએ છીએ, આ વાસ્તવિક પરિસ્થિતિનું વર્ણન કોઈએ ખૂબ સારી રીતે કર્યું છે કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સિયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. એટલે કે મકાનો બહુ સારા થતા ગયા અને ઘર બધા તૂટતા ગયા. These are the times of double incomes and more divorces. ઇન્કમ ડબલ થતી ગઈ ઘરમાં અને ડિવોર્સીસ વધતા ગયા. According to the latest world data statistics, 9,800 divorces every day upon this earth. Unfortunate magical figure of 10,000 in few months. રોજના 10,000 ડિવોર્સીસ પૃથ્વી ઉપર થાય છે. These are the times of broader highways and narrower viewpoints. હાઈવે બધા પહોળા થતા ગયા, દ્રષ્ટિકોણ સંકુચિત થતા ગયા. હું કહું એ સાચું, મારો અભિપ્રાય શ્રેષ્ઠ, તકરારથી માંડીને યુદ્ધ આ અભિગમથી ચાલે છે. These are the times of high-rise buildings but low-rise characters. મકાનો બહુ ઊંચા થતા ગયા અને ચારિત્ર બધા નિમ્ન થતા ગયા. These are the times of sometimes good profits in businesses but shallow relationships. ધંધામાં પણ આપણા ઘણી વખત પ્રોફિટ સારો થતો ગયો પણ સંબંધો બહુ છીછરા થઈ ગયા. કામ પૂરું થયું, સ્વાર્થ પૂરો થયો એટલે હાથ ઊંચો કરવાની પણ આપણને તકલીફ પડે, હાય ને બાય કહેવામાં. These are the times where man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor, especially in your country. પડોશમાં કોણ રહે છે એની ખબર ના હોય, રોડ ક્રોસ કરીને સામે કોઈ નવા પડોશી આવીએ છે તો આપણે જરા પરિચય કેળવીએ, એ બધી ભાવનાઓ અને લાગણીઓ ઓછી થતી જાય છે. એટલે the list is very long describing the state of affairs of the 20th century and the 21st century man. But they say in short that these are the times where we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વાતો છે પણ બુદ્ધિમાં પવિત્ર વિચારો અને મનમાં શુદ્ધ ભાવનાઓ દિવસે દિવસે ઓછી થતી જાય છે. એવી પરિસ્થિતિને એવા સંજોગોમાં આપણે રહીએ છીએ એટલે કાર્યક્ષેત્રમાં પણ તણાવ, સ્ટ્રેસ જન્મવાનો, સંબંધોમાં સોશિયલ રિલેશનશિપ્સમાં પણ સ્ટ્રેસ આવવાનો, વ્યક્તિગત જીવનમાં પણ વિચાર અને વર્તન સંબંધી રોંગ સિલેક્શન એટલે પણ સ્ટ્રેસ આવવાનો, ખાવા પીવાની આપણી આદતો ખોટી છે એનાથી શારીરિક તકલીફો ઊભી થાય એટલે પણ સ્ટ્રેસ આવવાનો, અને આપણે ઈગો ઇન્ફ્લેટ કરીને બેઠા હોઈએ કે આઈ શુડ બી ધ સેન્ટર પોઈન્ટ ઓફ માય ગ્રુપ એટલે પણ સ્ટ્રેસ આવવાનો. સ્ટ્રેસ જન્મવાની અનેક જગ્યાઓ છે. ઇફ યુ આર નોટ કેરફુલ અબાઉટ ઇટ, ઇફ યુ આર નોટ ઇન્ટ્રોસ્પેક્ટિવ, પ્રશ્ન આવે. અને તણાવ જ્યારે જન્મે ત્યારે પોતાની જાતને સંભાળવી અત્યંત અઘરી પડે. નોર્મલ ડેફિનેશન સ્ટ્રેસની એવી છે કે ઇટ્સ એન એક્સપિરિયન્સ ઓફ ડિપ્રેશન, એક્સપિરિયન્સ ઓફ અબાઉટ ઓફ એંગર, ઇટ્સ એન એક્સપિરિયન્સ ઓફ ફ્રસ્ટ્રેશન, એન્ઝાયટી. અને તમને આશ્ચર્ય થશે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે at any given time upon this planet 340 million people they suffer from some kind of stress. 34 કરોડ લોકો કોકના કોક પ્રકારના સ્ટ્રેસમાંથી પસાર ગમે તે ક્ષણે થઈ રહ્યા છે.
એમાંથી WHO એ કહ્યું કે 20 મિલિયન સફરર્સ એટલે લગભગ 2 કરોડ થયા. They try to commit suicide every year. હવે એમાંથી કેટલા સક્સેસફુલ જાય છે અને કેટલા બચી જાય છે ખબર નથી, પણ આ વાસ્તવિક પરિસ્થિતિ છે. તમને આશ્ચર્ય થશે કે કેનેડામાં મોન્ટ્રિયલ યુનિવર્સિટી છે, એમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ આખું સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છે, એમાં 1.5 લાખ પુસ્તકો સ્ટ્રેસ ઉપર છે. 1.5 લાખ બુક્સ ઓન સ્ટ્રેસ, આખી લાઇબ્રેરી સ્પેશિયલ એની માટે જ છે. આ કેટલો કિલિંગ ડિઝીઝ હશે અને કેટલા બધા સફરર્સ હશે એ આ સ્ટેટિસ્ટિક્સ પરથી પણ આપણને ખબર પડે, અને આ જે લાઇબ્રેરી ઊભી થઈ છે એની પરથી પણ આપણને ખબર પડે છે. આ એક વાસ્તવિક છે, એક હકીકત છે. સભામાં આપણે કોઈને આંગળી ઊંચી કરાવતા નથી, પણ જ્યારે હું આ પ્રશ્ન પૂછીશ ત્યારે તમને બધાને મનમાં તો એકવાર તમે હા પાડશો કે હેવ યુ એવર એટ એની ટાઈમ ઇન યોર લાઈફ ગોન થ્રુ ડિપ્રેશન ઓર સ્ટ્રેસ? તમે બધા જ આ પ્રશ્નમાં હા પાડશો. સ્ટ્રેસ ઇઝ ઇનેવિટેબલ, મેનેજમેન્ટ ઇઝ કમ્પલસરી. જીવનમાં સ્ટ્રેસ, તણાવ આવવાનો જ, કારણ કે માણસનું મન છે, પણ એને મેનેજ કરવું ને એ કળા આપણે શીખવી લેવી પડે. એ કળા શીખીએ તો જીવન સારી રીતે આપણે જીવી શકીએ. તો પ્રથમ અગત્યની વાત છે વર્ક રિલેટેડ સ્ટ્રેસ, વર્ક પ્લેસ ઉપરનો સ્ટ્રેસ, વર્કિંગ કલીગ સાથે ઇન્ટરેક્શન્સ અને રિલેશનશિપમાં સ્ટ્રેસ, અનવોન્ટેડ બોસ ઓન યોર હેડ સ્ટ્રેસ, વર્ક ટાઈમિંગ્સ ફ્લક્ચ્યુએશન સ્ટ્રેસ, ઓફિસ પોલિટિક્સ એટ વર્ક પ્લેસ સ્ટ્રેસ, એક્સપેક્ટેડ પ્રમોશન ના મળે સ્ટ્રેસ, આપણા કરતા જુનિયરને મળી જાય વધારે સ્ટ્રેસ. આ બધા વર્ક રિલેટેડ સ્ટ્રેસીસ છે. જે જોબ આપણને જોઈતી હોય એ ના મળે, કારણ કે ફાર્માસિસ્ટ કે આઈટી એન્જિનિયર થયા પછી પેટ્રોલ પંપ ઉપર ઉભા રહેવું કોઈને પણ ના ગમે ને. પણ હવે એક સ્ટ્રેસ છે, યુ હેવ ટુ લીવ વિથ ઇટ, યુ વિલ હેવ ટુ મેનેજ ઇટ. એટલે આ બધા વર્ક રિલેટેડ સ્ટ્રેસીસ છે which each and every person upon this earth goes through. બધા એમાંથી પસાર થવાનું. એટલે પહેલું સંતોષકારક અને પહેલી વાત જે આપણને હૂંફ આપે એ છે કે સ્ટ્રેસ અનુભવવામાં હું પૃથ્વી પર એકલો નથી. જીવનમાં જે પણ ઘટના બને ને એની આગળ કરોડ લગાડી દેવાનું કે મારા છૂટાછેડા થાય. કરોડોના થયા છે. કદાચ ભૂલથી થઈ જાય તો એ વખતે હસી લેજો આવી રીતે. આઈ એમ જસ્ટ જોકિંગ, ટેક ઇટ લાઇટર વન. કદાચ જોબ જાય તો પૃથ્વી ઉપર કરોડોની જોબ ગઈ છે, એમાં કંઈ તારી સાથે કંઈ નવું નથી થયું. તારા બિઝનેસમાં લોસ જાય તો કરોડોને બિઝનેસમાં લોસીસ ગયા છે, તારી સાથે કંઈ નવું નથી થયું. Am I right or wrong in putting this perspective? Raise your hands if you say yes. This perspective is very important to manage work related stress. I'm not alone. In the sense, I'm not singled out by nature or God to face this. કરોડો લોકો આમાંથી પસાર થયા છે અને કરોડો લોકો થવાના છે. એટલે પહેલી આ એક સમજણ અને સ્વીકાર તો તમને હૂંફ મળે. અને એની સાથે બીજી શું સમજણ? કરોડો લોકો જેની જોબ ગઈ છે એને પાછી મળી પણ ગઈ છે, એટલે મને પણ મળી જશે. કરોડો લોકો ડિવોર્સમાંથી પાસ થયા છે, એ લોકોને પાછું રીસેટ ઘણા બધાને થયું છે, મને પણ. એટલે ઇન ધીસ ફ્લો આઈ એમ નોટ સિંગલ્ડ આઉટ બાય નેચર એન્ડ ગોડ. આ પહેલી હૂંફ તમને મળી જાય. Millions have passed through this, millions will pass through this. એ પહેલી હૂંફ છે.
બીજી અગત્યની હું આ વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં એ છે, હવે સાંભળજો, આઈ એમ ટેલિંગ યુ સમથિંગ વેરી સિરિયસ. યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ. સારી રીતે સમજવું પડશે તો તમને એમાંથી લાભ થશે. વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં તમે અંતરદ્રષ્ટિ કરજો. યુ આર ઓલવેઝ ઇન ધી કોમ્પિટિશન મોડ એટ વર્ક પ્લેસ, વિચ ઇઝ રોંગ. You are always in the contradicting or the conflicting mode at your workplace, which is wrong, which generates stress. વર્કપ્લેસમાં કાયમ તમે કમ્પેરિઝન મોડમાં હો છો વર્કિંગ કલીગ સાથે, which generates stress. વર્કપ્લેસ પર તમે કમ્પ્લેનિંગ અને ક્રિટિસાઇઝિંગ મોડમાં હો છો, which generates stress. એટલે વર્કપ્લેસ પર અગર તમે કોમ્પિટિશન મોડમાં હો, કમ્પિટિંગ મોડમાં હો, કમ્પેરિઝન મોડમાં હો, ક્રિટિસાઇઝિંગ મોડમાં હો, કમ્પ્લેનિંગ મોડમાં હો, તો તમને સારું કામ કરતા હશો, સારી જોબ હશે, સેટિસ્ફાઈંગ જોબ હશે, સેટિસ્ફાઈંગ પે હશે, તો પણ સ્ટ્રેસ આવશે. કારણ કે યુ હેવ ટેકન ધ રોંગ પાથ મેન્ટલી એન્ડ ઇમોશનલી. ફિઝિકલી યુ આર ઓન ધ રાઇટ પાથ, મેન્ટલી એન્ડ ઇમોશનલી યુ આર ઓન ધ રોંગ પાથ એટ યોર વર્ક પ્લેસ. એના બદલે તમારે મોડ કયો રાખવાનો છે? કોઓર્ડિનેટિંગ મોડ, કોઓપરેટિંગ મોડ અને કોન્ટ્રીબ્યુટિંગ મોડ એટ યોર વર્ક પ્લેસ, એન્ડ યુ વિલ ફીલ પીસ ઇન યોર માઇન્ડ. વર્ક પ્લેસ પર એવું કલ્ચર આપણે ઊભું કરવાનું, એની માટે પ્રયત્ન કરવાનો કે મારે અહીંયા કોઓપરેટ કરવાનું છે બધાને, અને હું કોઓપરેટ કરીશ તો બધા મને પણ કોઓપરેટ કરશે, તો બેમાંથી કોઈને સ્ટ્રેસ ના આવે. મારે સારી રીતે મારું આખું વર્ક, મારો પ્રોજેક્ટ કોઓર્ડિનેટ કરવાનો છે. I need people to help me. I want my working colleagues to be with me. એટલે મારે સારી રીતે કોઓર્ડિનેટ કરવાનું છે. એ મોડમાં આવી જાઓ એટલે સ્ટ્રેસ નહીં આવે. કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં આવી જાઓ કે હું મારા વર્ક ટેબલનું તો હું કામ કરીશ, પણ મારા વર્કિંગ કલીગને જરૂર હોય, કામ હોય તો એને હેલ્પ કરીશ. તમારે સામેથી તમારા બધા ઓફિસમાં વર્કિંગ કલીગ્સને પ્રેમથી કહેવાનું કે તારે કોઈ વખત રજાની જરૂર હોય ને તકલીફ હોય તું મને કહેજે, હું તારું ટેબલ સંભાળી લઈશ, આઈ વિલ હેલ્પ યુ. આખું એટમોસ્ફિયર વર્ક પ્લેસ ઉપર બદલાઈ જાય. અને તું પ્રેમથી બોસને જઈને કહેજે કે મારે આવતા અઠવાડિયે લીવ જોઈએ છે, એન્ડ હીલ ટેક કેર ઓફ માય ટેબલ. ક્રિએટ દેટ એટમોસ્ફિયર, ટ્રાય ટુ ડુ ઇટ. તો વર્ક પ્લેસ પર વર્ક પ્રોસિજર, વર્ક પ્લેસ પર હું પહેલી વાત કરું છું વર્ક પ્રોસિજરની, આપણને સ્ટ્રેસ ના આવે. કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં રહેવાનું. આપણે ત્યાં કામ કરીએ છીએ ને પૈસા કમાઈએ છીએ ને આપણું ઘર ચાલે છે, એ સારી વાત છે, પણ આપણે એ કંપનીને, એ ઇન્સ્ટિટ્યૂટને, એ ઓર્ગેનાઇઝેશનને જ્યાં કામ કરતા હોય એને બિયોન્ડ માય સેલરી, હાઉ કેન આઈ કોન્ટ્રીબ્યુટ ફોર ધ ગ્રોથ ઓફ દેટ ઓર્ગેનાઇઝેશન, એ એટીટ્યુડ રાખવાનો. કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં હોય ને કોઈ પણ વર્ક પ્લેસ ઉપર તમને કોઈ દિવસ સ્ટ્રેસ આવે જ નહીં. તમે સ્પર્ધા કાઢી નાખો જીવનમાંથી, કમ્પેરિઝન. વાય આર યુ કમ્પેરિંગ યોર સેલ્ફ વિથ યોર વર્કિંગ કલીગ? વાય યુ વુડ લાઈક ટુ બી અહેડ ઓફ હિમ? હી ઇઝ હી ઓર શી શી, આઈ એમ ફાઇન. એ છે, હું છું. આપણે આપણી બેસ્ટ એબિલિટીઝ પ્રમાણે કામ કરવાનું. આપણે આપણા બેસ્ટ રિસોર્સિસ એટ પ્લે મૂકી દેવાના. પછી યુ એન્જોય વોટ યુ ગેટ. એટલે કોઈ દિવસ કમ્પેરિઝનમાં ના આવો અને કોન્ટ્રીબ્યુટિંગ મોડમાં તમે રહો એટલે તમને સ્ટ્રેસ આવે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં તૈયાર કર્યું. ઇટ વોઝ અ વેરી ફાસ્ટ પેસ્ડ પ્રોજેક્ટ. એમણે કહ્યું મારે 5 વર્ષમાં પૂરું કરવું છે. 2000ની સાલમાં એમણે ખાતવિધિ કરી ત્યારે દિલ્હી અક્ષરધામની ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. 2005માં ઉદ્ઘાટિત કર્યું ત્યારે એમની ઉંમર 85 વર્ષની હતી. એમનો એટીટ્યુડ કેટલો ક્લિયર હતો. જે ઉદ્ઘાટન સમારોહમાં પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટની સાથે એ કાર્યક્રમ દરમિયાન બેઠા હતા, એમને આશીર્વચનમાં એમને વાત કરી કે કોઈની સાથે સ્પર્ધાથી અમે આ બનાવ્યું નથી, કોઈ ઈર્ષ્યાભાવથી અમે બનાવ્યું નથી, કોઈને દેખાડી દેવા માટે નથી બનાવ્યું. અમે કેવળ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની અમારી ભક્તિ અને અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો એટલે અમે કર્યું છે. That means in the entire project of Swaminarayan Akshardham in Delhi, he had just 2 things in front of him. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની ભક્તિ અને યોગીજી મહારાજનો સંકલ્પ. આ મોન્યુમેન્ટ કરતા હું મારું મોન્યુમેન્ટ સારું બનાવું,
એના કરતાં હું વધારે પોપ્યુલર થઈ જાઉં, સ્વામિનારાયણ અક્ષરધામ બને એટલે હું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આવી જાઉં, એક પણ વિચાર નહીં. સો હી વોઝ નેવર ઇન ધ ક્રિટિસાઇઝિંગ મોડ, કોમ્પિટિશન મોડ, કમ્પ્લેનિંગ મોડ નહીં, કોન્ટ્રીબ્યુટિંગ મોડ. સો હી કુડ કોર્ડિનેટ વેલ, હી ગોટ ગુડ કોઓપરેશન. એટલે વર્ક પ્લેસ ઉપર હંમેશા આ મોડ આપણે રાખવાનો. શું કામ કોઈની સાથે કોમ્પિટિશન કરવાની? એના રિસોર્સિસથી એ કામ કરે છે, તમે તમારા રિસોર્સિસથી કામ કરો. એઝ સિમ્પલ એઝ ધેટ, નો સ્ટ્રેસ. સાચું કે ખોટું? યુ આર યુ, દે આર દે, સિમ્પલ. બીજી એક અગત્યની વાત છે વર્ક એથિક્સ. કારણ કે વર્ક એથિક્સ નહીં હોય તો સ્ટ્રેસ જન્મશે, અને વર્ક એથિક્સમાં ખામી આવશે તો જે લેવલનો સ્ટ્રેસ જન્મશે ને એને તમે મેનેજ નહીં કરી શકો. વર્ક એથિક્સમાં જો પ્રોબ્લેમ આવ્યો અને એનો જે સ્ટ્રેસ જન્મશે ને, ડિફિકલ્ટ ટુ મેનેજ. એટલે બહુ જ ધ્યાન રાખવાનું વેન ઇટ કમ્સ ટુ વર્ક એથિક્સ એટ યોર વર્ક પ્લેસ. એમાં બીજી બધી વર્ક એથિક્સ તો ઘણી આપણે શીખ્યા છે, સમજ્યા છીએ. પણ વર્ષો પહેલા તુલસીદાસજીએ રામાયણમાં વાત લખી છે, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ક એથિક ઇન ટુડેઝ કોર્પોરેટ વર્લ્ડ. Thousands of people have suffered because of lack here. આજે સેંકડો મોટા બિઝનેસમેન જેલમાં છે અને સખત સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે તુલસીદાસની આ વાત સમજ્યા નથી. એને કોઈક સમજાવવા ગયું હોત તો એમ કે હુ ઇઝ તુલસીદાસ. પણ બેટા, એને જે કીધું છે એનો તું લોપ કરે, તને ખબર પડે. એમણે કહ્યું કે પરધન પથ્થર માનીએ. જેટલા બેન્કિંગ સ્કેમ્સમાં જેલમાં ગયા છે, જેટલા કંપની ફ્રોડમાં બધા જેલમાં ગયા છે, બધાને અત્યારે કેટલો સ્ટ્રેસ આવતો હશે જેલમાં. કરિયર સંબંધી, ક્રેડિટ સંબંધી, ફ્યુચર સંબંધી બધા સ્ટ્રેસ આવતા હશે ને. એ મેનેજ નહીં કરી શકતા હોય. ડિફિકલ્ટ ટુ મેનેજ ધેટ સ્ટ્રેસ. કેમ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક એથિક, પર ધન પથ્થર માનીએ, એ ચૂકી ગયા છે કે જે ધન આપણું નથી એની સામે થૂકવાનું પણ નહીં, આપણું થૂક બગડે એવા એટીટ્યુડથી જીવવાનું. ત્યાં ઇન્ડિયામાં જે જણાએ બેંક સાથે ચેડા કર્યા છે બધાએ દેશ છોડવો પડ્યો. જેણે ક્રિકેટ બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું. હા કે ના? Whoever you are, whatever you are not bigger than ethics. Do you agree with this or not? તમે ગમે તેટલા ટેલેન્ટેડ હો, ગમે તેટલા ઇન્ટેલિજન્ટ હો, ગમે તેટલા એક્સપિરિયન્સ્ડ હો, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સથી તમે મોટા નથી. જેમ કોઈ તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર બન્યા હો અને જુનિયર એન્જિનિયર તરીકે તમારી જોબ ચાલુ કરી હોય અને સિનિયોરિટી લેતા 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 તમે ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન બની જાઓ. ખબર નહીં લંડનમાં ઇલેક્ટ્રિસિટી બોર્ડનું નામ શું છે. લેટ્સ ટેક ફોર એન એક્ઝામ્પલ, લંડન ઇલેક્ટ્રિસિટી બોર્ડ આખા લંડન સિટીને તમારે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતું હોય અને તમે ચેરમેન પણ બની જાઓ આફ્ટર 30-35 years ઓફ બિંગ વિથ ધ સેમ એસોસિએશન. અને એક દિવસ રવિવારે સવારે તમે કપ ઓફ કોફી અને સન્ડે ન્યૂઝપેપર સાથે બેઠા હો અને આર્ટિકલ વાંચતા હો, ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ હોય, તમે મૂડમાં આવી જાઓ કોફીના 2 સિપ લઈને, પછી ઇલેક્ટ્રિક પ્લગની સામે જોઈને કહો કે યુ નો આઈ એમ ધ ચેરમેન, યોર ડિસ્ટ્રીબ્યુશન લાઇઝ ઇન માય હેન્ડ્સ, ધીસ ઇઝ ચેરમેન્સ ફિંગર, આઈ એમ પુટિંગ ઇટ ઇનસાઇડ, ટેક કેર. ઇલેક્ટ્રિક એન્જિનિયરને 35 વર્ષનો અનુભવ હોય તો પણ, આવડી મોટી પોસ્ટ હોય તો પણ પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. હા કે ના? કેમ? Electricity doesn't know your post position and power. Ethics doesn't know your post position and power. It is a principle. Electricity ચિપકાવી દે મારી નાખે, ethics પણ ચિપકાવી દે ને મારી નાખે. એટલે વર્ક એથિક્સમાં બહુ ધ્યાન રાખવાનું. એવી જ રીતે વર્ક એથિક્સમાં ડિસિપ્લિન, મેન વિમેન ડિસિપ્લિન એટ યોર વર્ક પ્લેસ. Men and women both have the right to work, equal rights to work, equal rights to access of all information and academics,
equal rights to form wonderful teams to carry out projects. પણ મર્યાદા અને ડિસિપ્લિન તો રાખવી જ પડે. એવરી વીક ટોપ ક્લાસ CEO, ટોપ ક્લાસ મેનેજર, his head is rolled because of lack in this discipline. એ તમે ન્યૂઝપેપર્સમાં વાંચતા હશો. A simple handshake can prove dangerous after 6 months for you, your family and your career. Yes or no? Loudly બોલો એટલે ખબર પડે. A simple handshake can prove dangerous for you, your family and your career. એટલે મેન વિમેન ડિસિપ્લિન. અગેન તુલસીદાસજીએ રામાયણમાં શું લખ્યું? પરધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન. આ ભગવાનના ભક્ત માટે તો છે જ, પૃથ્વી ઉપર દરેક વ્યક્તિ માટે છે. અને અત્યારે આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટનો ફર્સ્ટ પાર્ટ સમજી રહ્યા છે, સ્ટ્રેસ એટ વર્ક પ્લેસ એન્ડ હાઉ ટુ મેનેજ ઇટ. એટલે આ ડિસિપ્લિન તમારે રાખવી જ પડે. અમેરિકામાં એક જાયન્ટ આઈટી કંપનીના CEO, આઈ એમ નોટ નેમિંગ હિમ, યુ વિલ નો હિમ, એને સ્પેશિયલ આવડત હતી to turn around an IT company from a loss-making unit to a giant profit-making institute. He had that knack. એ કોઈ પણ આઈટી કંપની લોસ મેકિંગ હોય એને પિકઅપ કરે અને પછી 3-4 વર્ષમાં એને એકદમ પ્રોફિટમાં લાવી દે, પછી વેચી દે, પછી બીજી પાછી બીમાર કંપની પકડે. એને એક આવડત હતી, એક નેક હતું. એમાં આઈગેટ નામની કંપની એને લીધી. ધીસ ઇઝ અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ, અકોર્ડિંગ ટુ ધી કોર્ટ પ્રોસિડિંગ્સ. અને પછી ત્યાં કોઈ વર્કિંગ કલીગ સાથે એમને રિલેશનશિપ શરૂ થયા. અકોર્ડિંગ ટુ કોર્પોરેટ લો, ઇફ યુ સ્ટાર્ટ અ રિલેશનશિપ વિથ યોર વર્કિંગ કલીગ, યુ હેવ ટુ રિપોર્ટ ટુ ધ ટોપ મેનેજમેન્ટ. એને જણાવવું પડે તમારે. હવે નહીં થઈ શક્યું અને પછી ઈમેલ્સ અને વોટ્સએપ દ્વારા બધું બહાર આવ્યું. કારણ કે પૃથ્વી ગોળ છે. ગોળ હોય અને કોઈ ખૂણો ના હોય, અને ખૂણો ના હોય એટલે આપણી ખોટી કરેલી વાત, વિચાર કે વર્તન સંઘરવા માટે એની પાસે કોઈ જગ્યા ના હોય. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ જ દેશી દ્રષ્ટાંતથી બહુ જ સરસ સમજાવતા. એ પોતે કહેતા હતા કે ગામડામાં કોઈ હોય ને કૂવામાં નાવા જાય ને કૂવામાં ડૂબકી મારે ને નીચે જઈને ટોયલેટ કરે તો એ બહાર આવે પહેલા એનું પોત ઉપર પ્રકાશી જાય કે વોટ ડીડ યુ ડુ ઇનસાઇડ. આ બહુ જ દેશી દ્રષ્ટાંત છે, પણ બહુ જ મોટો મેસેજ છે. અંધારામાં પણ કંઈક ખોટું કર્યું હશે, કાલે સવારે બહાર આવશે, આવશે ને આવશે જ. એટલે પછી કંપની એમને તાત્કાલિક કાઢી મૂક્યા. 2012માં પ્રસંગ બનેલો ત્યારે $45 million એના સેલરીઝ, પર્ક્સ, બોનસીસ, સ્ટોક્સ બધું જે હતું એ બધું એમને છોડી દેવું પડ્યું. અમેરિકામાં બીજી કોઈ કંપની એને મળી નહીં, કોઈ જોબ પર પણ ન રાખ્યા, એટલે પાછા દેશમાં જતા રહ્યા. એટલે વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં વર્ક એથિક્સ આર ઇમ્પોર્ટન્ટ. એમાં નો ડાઉટ ઇન્ટિગ્રિટી એટ યોર વર્ક પ્લેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇન્ટિગ્રિટીમાં સૌથી મોટો સિદ્ધાંત આ બે વસ્તુ છે, પરધન પથ્થર માની અને પર સ્ત્રી માત સમાન. સ્ટ્રેસ મેનેજ કરવો હોય યોર વર્ક પ્લેસ ફ્રોમ ધીસ પર્ટિક્યુલર ડિરેક્શન, તો આ બંનેમાં બહુ જ ડિસિપ્લિન લાઈફ રાખવાની. આ બંનેમાં ડિસિપ્લિન તૂટી એટલે પ્રશ્નો આવશે, આવશે ને આવશે ને મેજર પ્રશ્નો આવશે. સુસાઇડ સુધી તમને વિચારો આવી જશે અને ઘણા કરી પણ બેસે છે. એટલે એ જાણપણું રાખવું અત્યંત જરૂરી છે. વી નીડ ટુ ટેક કેર ઓફ ઇટ. વર્ક રિલેટેડ સ્ટ્રેસમાં બીજો એક એંગલ, આપણે જ્યારે ટાર્ગેટ અચીવ ના કરી શકીએ સ્ટ્રેસ આવે. આપણે જે પ્રોસિજર ફોલો કરતા એમાં રિઝલ્ટ ના દેખાય, સ્ટ્રેસ આવે. પ્રોજેક્ટ પિકઅપ ના લેતો હોય, સ્ટ્રેસ આવે. બેંકની લોન્સ ક્લિયર ના થતી હોય, સ્ટ્રેસ આવે. હા કે ના? એટલે અહીંયાથી પણ સ્ટ્રેસ જન્મે છે. એને કેવી રીતે મેનેજ કરવાનો? તો એમાં ભગવાન શ્રી કૃષ્ણે લખ્યું છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, and thus all of us, કે your job is to perform your duty well to the best of the resources that you have. Results ભગવાન કહે છે હું નક્કી કરું છું. હવે ભગવાને કીધું જ છે, પછી આપણે શું કામ સ્ટ્રેસ લેવો? કેમ રિઝલ્ટ નથી આવતું? આપણને સ્ટ્રેસ ક્યાંથી આવે છે? આ રિઝલ્ટ કેમ નથી આવતું? હા કે ના? અથવા તો રિવર્સ સ્ટ્રેસ, કેમ આ થતું નથી?
હા કે ના? તેનું સિમ્પલ રીઝન આપું. સિમ્પલ રીઝન ઇઝ God did not sign an MOU with you when he sent you upon this earth. ભગવાને તારી સાથે MOU સાઇન કર્યું છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કે જા બેટા પૃથ્વી ઉપર જાને તું જે કરીશ બધું ગુડી ગુડી થશે? He did not sign an MOU. તો કર્મ પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે પરિણામ મળતા હોય છે. અને જો ભગવાનની આ વાત તમને સાચી ન લાગે કે મહેનત તમે કરો, પુરુષાર્થ તમે કરો, રિઝલ્ટ તો ફાઇનલી હું જ નક્કી કરું છું, તો હું તમને લોજિકલી પ્રૂવ કરી બતાવું. હું 2 પ્રશ્ન પૂછીશ, સભામાં કોઈ મને ના ઉત્તર નહીં આપી શકે, બધા હા આપશો. ક્વેશ્ચન નંબર 1, બી રેડી. આપણને બધાને અનુભવ છે કે આપણે સારામાં સારું કોઈ પ્રોજેક્ટનું પ્લાનિંગ કર્યું, પેપર વર્ક કર્યું, એક્ઝિક્યુશન કર્યું, બેસ્ટ ટીમ રિસોર્સિસ હતા, ફિનાન્શિયલ રિસોર્સિસ હતા, તો પણ આપણું ધાર્યું પરિણામ ન આવ્યું. યસ ઓર નો? ક્વેશ્ચન 2, કોઈક વખત ટાઈમ કન્સ્ટ્રેન્ટ હતો, રિસોર્સિસ કન્સ્ટ્રેન્ટ હતા, આપણે પ્રોપર પ્લાનિંગ એક્ઝિક્યુશન ના કરી શક્યા, છતાં પરિણામ આપણા ધાર્યા બહારનું આવ્યું. યસ ઓર નો? ગીવ મી અ લાઉડર વન. એનો મતલબ આપણને બધાને અનુભવ છે, પણ આપણે આની પર વિચાર નથી કર્યો એટલે ખબર નથી કે કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન. આપણી જોબ એટલી જ છે કે આપણા બેસ્ટ રિસોર્સિસ એટ વર્ક મૂકી દેવાના, બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, ભણતર, અનુભવ બધું. પછી ભગવાનની ઈચ્છા પરિણામ આપવું. પછી જો રોઈએ તો આપણી સમજણ બરોબર નથી, પછી સ્ટ્રેસ મેનેજ ન થાય. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આટલું, મેં મારું બેસ્ટ કામ કરી લીધું. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. ત્યાં એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ, જે બહુ જ સારા ગુણાનુરાગી અને સ્વામી બાપાના દર્શન આશીર્વાદ માટે અનેક વાર આવતા, એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મેં તમને આખા દિવસ દરમિયાન અનેક દિનચર્યામાં જોયા છે, સવારે વોકિંગ કરતા જોયા છે, પ્રાર્થના પૂજામાં જોયા છે, સભામાં બેઠેલા જોયા છે, ફોન કોલ ઉપર જોયા છે, પત્ર લેખન કરતા જોયા છે, મેં તમને લોકોને મળતા જોયા છે, એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં બેઠેલા જોયા છે, પણ ક્યારેય તમારા ચહેરા ઉપર મેં તણાવ નથી જોયો, એટલે સ્ટ્રેસ નથી જોયો, થકાવટ નથી જોઈ, કંટાળો નથી જોયો, આળસ નથી જોઈ, અણગમો નથી જોયો. આ બધા છે ને સ્ટ્રેસના પ્રોડક્ટ્સ છે. એ જોયું નથી મેં. હું એક સામાન્ય એન્જિનિયરિંગ કંપનીનો જનરલ મેનેજર છું, એમ્પ્લોયી છું, માલિક તો છું નહીં, તોય સાંજે 6 વાગ્યા પછી ઘણો બધો સ્ટ્રેસ રહે છે. અને તમે આટલી મોટી સંસ્થા ચલાવો છો, એડમિનિસ્ટ્રેટિવલી તો બહુ મોટી સંસ્થા BAPS, પણ તમારે સેંકડો સંતો અને હજારો હરિભક્તોની ઇમોશનલ જવાબદારી પણ છે, તોય તમારા ચહેરા ઉપર કોઈ તણાવ નથી જોયો. એનું કારણ શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ વાત કરી હતી. આ જ વાત પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે ઉઠીને અમે ભગવાનને પ્રાર્થના કરી, અમારા ગુરુને પ્રાર્થના કરી કે આજે મારે શું સેવા અને કામ કરવાનું છે. પછી જે કરવાનું હોય આખા દિવસ દરમિયાન ભગવાને અમને જે બુદ્ધિ, શક્તિ, આવડત આપી છે એ પ્રમાણે અમે કરીએ. અને સાંજે, નાવ લિસન કેરફુલી, અને સાંજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે મેં મારી બનતી કોશિશ કરી લીધી છે, હવે જે પરિણામ તમે આપો એ મને માન્ય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ. આને સ્ટ્રેસ મેનેજમેન્ટ કહેવાય. આપણને સ્ટ્રેસ ક્યાં આવે છે? I applied my best resources. Why did this not happen? અહીંયાથી સ્ટ્રેસ આવે છે ને. બસ એ વખતે આ યાદ રાખવાનું, MOU. ભગવાને તને MOU ઉપર સહી કરીને આપી નથી, બધું ગુડી ગુડી થશે. ઓકે? બીજી આ વાત યાદ રાખવાની, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, મનુભાઈ માધવાણી તો બહુ જ મોટા ઇન્ટરનેશનલ બિઝનેસમેન. જ્યારે જ્યારે માધવાણી સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને મળે ત્યારે કાયમ એમ કહેતા કે સ્વામી, સ્ટ્રેસ બહુ જ રહે છે, વર્ક રિલેટેડ સ્ટ્રેસ, ટેન્શન, પ્રેશર, પ્રોજેક્ટ થશે નહીં થાય, ક્યારે થશે, આ ટેન્ડર પાસ થશે નહીં થાય, શું થશે? ઓલવેઝ માધવાણીજીના મનમાં સ્ટ્રેસ રહેતો હતો. અને પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વાત પણ કરતા, અને આ કોમન છે, દરેકને રહે, અને આટલું મોટો કાર્યભાર હોય એટલે રહે, ઇટ્સ ઓકે. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ એમને આ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ભગવાનને તમે કરતા હરતા માનો. આ કર્મણ્યવાધિકાર હસ્તેની જ વાત છે કે ભગવાન જે ફળ આપે સ્વીકારી લેવાનું, આપણે આપણી મહેનત કરવાની, બુદ્ધિ, શક્તિ, આવડત લગાડીને,
પણ પરિણામ જે આવે ને એ સ્વીકારી લેવાનું. આપણે સ્વીકારતા નથી એટલે સ્ટ્રેસ આવે છે. સ્વીકારી લઈએ તો એ સ્ટ્રેસ મેનેજ થઈ જાય. એઝ સિમ્પલ એઝ ધેટ. મનુભાઈ માધવાણીએ આ થિયરી બરોબર એપ્લાય કરી અને બાપાને જ્યારે થોડા વર્ષો પછી એક વાત ફરી વખત એમને મળવાનું થયું ત્યારે એમણે કહ્યું કે સ્વામી હવે બહુ નિરાંત રહે છે, આમ હળવું અનુભવાય છે, કારણ કે સાંજ સુધી ઓફિસમાં બેસીને હું કામ કરું અને સાંજે ઊભો થતી વખતે આપના ફોટા સામે જોઈને આપનું આ વાક્ય યાદ કરું કે આજના કામ પ્રમાણે જે પરિણામ ભગવાનને આપવું હોય એ આપે, તો હળવાશ હળવાશ ને હળવાશ રહે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે વર્ક પ્લેસ ઉપર આ બધી વાત છે એ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે અત્યંત અગત્યની છે. બીજી એક વાત એટ યોર વર્ક પ્લેસ. How many of you believe that failures are part of life? Raise your hands. બધા. હવે બીજો ક્વેશ્ચન પૂછું એમાં હાથ ઊંચો કરી શકો તો હું જોઉં. How many of you feel that failures are necessary in life? અડધાનો હાથ ઊંચો થઈ ગયો, અંદર ઠંડી લાગી રહે ગુસ્સા દીધો. Failures are a part of life. Failures are necessary in life. Because if success can teach you 10 things in life, failures can teach you 20. હા કે ના? એટલે ભવિષ્યનો સ્ટ્રેસ તમે સારી રીતે મેનેજ કરો. એટલે ફેલિયર્સથી ગભરાવાનું નહીં, સેટબેક્સથી ગભરાવાનું નહીં, ફોલ્સથી ગભરાવાનું નહીં. સેટબેક્સ, ફોલ્સ એન્ડ ફેલિયર્સ આવે જ. અગેન પહેલી વાત કરીએ, આપણા પહેલા પણ, આપણા પછી પણ. અડધું પ્રવચન આવડી ગયું. આપણા પહેલા પણ બધા આમાંથી પસાર થઈને આપણે પછી પણ પસાર થવાના છે. તો ફેલિયર્સથી ગભરાવાનું નહીં. સચિન તેંડુલકર એમના જિંદગીની ફર્સ્ટ ટેસ્ટ રમતા હતા એટ ધ એજ ઓફ 16. ઇટ વોઝ ઇન પાકિસ્તાન એટ ફૈઝલાબાદ, ના કરાચી, સોરી. અને કરાચીમાં રમતા હતા ત્યાં ફર્સ્ટ ટેસ્ટ, અને ફેસિંગ ધ લાઇક્સ ઓફ ઇમરાન ખાન, વાસીમ અકરમ, વકાર યુનુસ, ટ્રમેન્ડસ પેસ. અને પેસ અને સ્વિંગથી એટલા બીટ થતા હતા ને, અને આ તો જે સ્કૂલ બોય 16 યર ઓલ્ડ આમ ગભરાઈ જાય બેઠા આવતા હતા, અને આમ સ્વિંગિંગ ડિલિવરીઝ પડતી હતી બે બાજુ, અને કંઈક 15-17 રને આઉટ થઈ ગયા. આ સચિને પોતાના જીવન ચરિત્રમાં લખેલી વાત છે. ગ્રાઉન્ડમાંથી પાછા જતા હતા આઉટ થઈને, ત્યારે મનમાં વિચાર આવતો હતો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. હું ઇન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમી શકું. આ પેસ અને આ સ્વિંગ એ આપણાથી સહન, એટલે ફેસ જ નહીં થાય. આપણે તો ઠીક છે બેઠા બેઠા ટીવી ઉપર વન ડે ઇન્ટરનેશનલ જોતા હોય, અને પછી મમરા ખાતો ખાતો એક તો ગંજીને લેંગો પહેરીને બેઠો હોય ટીવી સામે, અને પછી કોમેન્ટ પાસ કરે, બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ પડ્યો અને આઉટ સ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ બોડી, સ્લેશ કરવા જાય, પછી કટ લઈને થર્ડ સ્લીપમાં જતો રહે. આવું રમતાય નથી આવડતું આને. કે મને સારું આવડે, મને ખબર પડે છે. તને ખબર છે 90-95 માઇલ્સ પર આવર્સની ડિલિવરી, 135, 140, 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરીઝ પડે. તારી જિંદગીમાં તે પેસ જોઈ નથી, ખબર છે? અને એમાં કટ થાય બે બાજુ 2 ફીટ. આવા પેસ બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે ધ બેટ્સમેન હેઝ 1/40th of a second to judge what to do, and one mistake is gone. સેકન્ડના 40મા ભાગમાં તો બેટ ઉપર આવી જાય બોલ, અને એક મિસ્ટેક એટલે આઉટ. આપણી જેમ નહીં કે ના મને એમ કે ટ્રાયલ બોલ હશે, એવું ત્યાં ના ચાલે. અને પાછા તો બીજા બોલ આઉટ થાય તો ઘણા એમ કે અમારે તો સિસ્ટમ 2 બોલની છે, ટ્રાયલની. એવું ના હોય એટલે. અને અહીંયા બેઠો બેઠો પ્લેયર્સને જજ કરે. એનીવે, ધ લાઇટર મોમેન્ટ અપાર્ટ, જે પ્રિન્સિપલી આપણે વાત કરવી છે કે સચિનને એમ થયું કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી. એ ડ્રેસિંગ રૂમમાં ગયા, પેડ્સ છોડીને સીધા વોશરૂમમાં ગયા. હી ઓલમોસ્ટ ક્રાઇડ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર. 16-year-old બોય, ઇઝ અ સ્કૂલ બોય, ને આ પેસ એને ઓલમોસ્ટ ક્રાઇડ. મેનેજર હતા રવિ શાસ્ત્રી. એમને ખબર પડી ગઈ ચહેરા પરથી કે હી ઇઝ ડિસ્ટર્બ્ડ. પાછા આવીને રવિ શાસ્ત્રીની બાજુમાં બેઠા રવિ શાસ્ત્રીએ પૂછ્યું, હાઉ આર યુ ફીલિંગ? એટલે સચિને પોતાની ભાવનાઓ કીધી. રવિ શાસ્ત્રી એમને વાત કરી કે યુ આર ટ્રાઇંગ ટુ પ્લે ધીસ બોલર્સ લાઈક ઇટ વોઝ અ સ્કૂલ ગેમ. તું દરેક બોલને મારવાનો પ્રયત્ન કરતો હતો.
દરેક બોલને ના મરાય. તું એક બેટ્સમેન છું, સામે આ લોકો ઇન્ટરનેશનલ ક્લાસના બોલર્સ છે, ટ્રેમેન્ડસ એબિલિટી છે એ લોકોમાં. તારી જેમ દે આર બોર્ન ટેલેન્ટેડ. યુ હેવ ટુ રિસ્પેક્ટ ધેમ ઓલ્સો. તને એમ કે સ્કૂલમાં હું દરેક બોલમાં શોટ મારું છું, એમ અહીંયા દરેક બોલમાં શોટ મારું, એ ન થાય ઇન્ટરનેશનલ ક્રિકેટમાં. અને બીજી સલાહ આપી કે પહેલા અડધો કલાક સુધી સ્કોર બોર્ડ સામે જોવાનું નહીં. પહેલા સેટ યોર આઈઝ ઓન ધ ફિલ્ડ. આ સલાહ એડવાઇસ સચિન તેંડુલકરે બરોબર માની, સ્ટ્રેસ મેનેજ કરી શક્યા. નેક્સ્ટ ટેસ્ટ મેચ એટ ફૈઝલાબાદ he scored a half century, 59. He cemented his place in Indian cricket, went on for 200 tests and 100 international tons. એ પણ સ્ટ્રેસમાંથી પસાર થયેલા છે, ફેલિયર જોવે ત્યારે. એટલે દરેક માણસ પસાર થાય, પણ એ વખતે પેશન્સ રાખવી ખૂબ જરૂરી છે, ધીરજ રાખવાની. રોમ વોઝ નોટ બિલ્ડ ઇન વન ડે. એમ હું અહીંયા સ્ટુડન્ટ તરીકે આવું ઇંગ્લેન્ડમાં, અને ઇંગ્લેન્ડમાં મને ડિગ્રી મળી જાય, અને ડિગ્રી મળી મને બહુ જ સરસ જોબ મળી જાય, એવું થઈ પણ જાય અને ના પણ થાય. હા કે ના? કીપ પેશન્સ. ધીરજ રાખવાની, શ્રદ્ધા રાખવાની અને કરતા રહેવાનું. તો વર્ક રિલેટેડ સ્ટ્રેસ આપણે સારી રીતે મેનેજ કરી શકીએ, અને આપણે સેફ રહી શકીએ, અને આપણને જીવનમાં આનંદ આવે. ફેલિયર્સ આવે. BAPS સંસ્થાન અહીંયા હેરોમાં આ બધા જ ઇતિહાસ જાણો છો કે ભવ્ય શિખરબદ્ધ મંદિર પ્રમુખ સ્વામી મહારાજે બાંધવું હતું, જમીન પણ લીધી. પણ જે કંઈ કોર્ટ પ્રોસિડિંગ્સ ચાલ્યા અને જે કંઈ લીગલ પ્રોસેસ ચાલ્યા, ભાઈ અમારી પ્રાઇવેસી અને પીસ બધી ડિસ્ટર્બ થઈ જશે, નેબરહુડને એવું લાગ્યું, અને એમાં જજમેન્ટ આવ્યું કે BAPS આ પ્રોજેક્ટ અહીંયા નહીં કરે. પ્રમુખ સ્વામી મહારાજને વાત જણાવવામાં આવી. ઇટ વોઝ અ સેટબેક. હા કે ના? પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ સેટબેક હતો ને. સી હાઉ ડીડ હી મેનેજ ધેટ, એ આપણે એમના જીવનમાંથી શીખવાનું. પહેલી જ વાત એમણે કરી, જેવી ભગવાનની ઈચ્છા. બીજી વાત એમણે કરી કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. ત્રીજી વાત એમણે કરી કે આપણે નક્કી કર્યું છે એટલે આપણે કરવું છે, બીજી જગ્યા શોધવા માંડો. નિસ્દનમાં આપણે કર્યું અને ભવ્ય મંદિર થયું, અને થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, અને એક આઇકોનિક બિલ્ડિંગ થયું. એટલે પેશન્સ તો રાખવી પડે. સેટબેક્સ, ફોલ્સ અને ફેલિયર્સને ફેસ તો કરવા પડે. આપણે કયા માઇન્ડસેટમાં જીવીએ છીએ એટલે સ્ટ્રેસફુલ રહીએ છીએ? મને કંઈ ખોટું ના જ થવું જોઈએ, હું ફૂટબોલ રમવા જઉં તો પણ મને ઠેસ ના વાગવી જોઈએ, હું રેશ ડ્રાઇવિંગ કરું તો પણ મને ટિકિટ ના મળવી જોઈએ, હું બસ બચી જવો જોઈએ, મને કંઈ ખરાબ ના થવું જોઈએ, ખોટું ના થવું જોઈએ. તો ભગવાને એ સાઇન કર્યું નથી, એટલે બધું જ થશે. એટલે આ વર્ક રિલેટેડ સ્ટ્રેસ છે, એમાં આપણે જાણપણું રાખવાનું. બીજું ક્ષેત્ર છે વર્ક લાઈફ બેલેન્સ. યુ આર નોટ ધ ઓફિસ ધેટ યુ આર હોલ્ડિંગ. યુ આર નોટ ધ વિઝિટિંગ કાર્ડ ધેટ ઇઝ ઇન યોર પોકેટ. યુ આર નોટ ધ કાર ધેટ યુ આર ડ્રાઇવિંગ. યુ આર નોટ ધ બ્રાન્ડેડ ક્લોથ ધેટ યુ આર વેરિંગ. યુ આર ફર્સ્ટ અ હ્યુમન બિંગ એન્ડ ધેન અ પ્રોફેશનલ. રાઈટ ઓર રોંગ? આપણે પહેલા માણસ છીએ. એટલે વર્ક લાઈફ બેલેન્સ રાખવાનું. સવારના પોરથી રાત સુધી, તમે ઓફિસમાં રાત્રે 12 વાગ્યા સુધી બેસો તો 12 વાગ્યા સુધી પણ કામ ચાલુ રહેશે. યુ હેવ ટુ પુટ અ બાર. એની માટે એક સરસ ફોર્મ્યુલા અમે ડિઝાઇન કરી છે, 8+8+8. આપણી પાસે 24 કલાક છે, એને 8+8+8માં વિભાજિત કરવાનું. ફર્સ્ટ 8 hours ઓનેસ્ટ, એથિકલ, હાર્ડ વર્ક એટ યોર વર્ક પ્લેસ. બીજા 8 કલાક સારી રીતે સૂવાનું અને આરામ કરવાનો. કારણ કે આખી દુનિયાની જવાબદારી આપણા ક્ષેત્રની નથી. એટલે સારી રીતે આરામ કરવાનો, અને મોબાઈલ ફોન પ્રેમથી રાત્રે 9, 9:30, 10 વાગે, 10:30 સુધીમાં બંધ કરી દેવાનો. 12 વાગ્યા સુધી ચાલુ રાખવાની કંઈ જરૂર નથી. PMO માંથી ફોન આવવાનો નથી. અને સવારના પોરમાં ઉઠીને પણ પહેલા ડેટા અને વોટ્સએપ ચાલુ કરવાની જરૂર નથી. અને તમે પછી ચાલુ કરી ખુશ થઈ જાઓ. 70 ચેટ્સ, 100 મેસેજીસ.
પણ એમાં 98% તો બધા ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. એમાંથી એક ફૂલડું તમને ગમે એટલે તમે શું કરો? ફેરવો. એ ફૂલડું લંડનથી ન્યુયોર્ક જાય, ન્યુયોર્કથી એલે જાય. હું સન્ડે, મંડે, ટ્યુઝડેની વાત કરું છું. એલેથી પેલી બાજુ કંઈક જાપાન કે સિંગાપુર થઈને પાછું મુંબઈ, દિલ્હી, દુબઈ થઈને 7મા દિવસે લંડન આવી જાય. એમાં બપોરે આમ કોઈક નવરો હોય, ક્રોપ ચોપ કરે, પાછો નવું કંઈક કાઢે એટલે પાછું ફૂલડું ફરે. અનનેસેસરી વેસ્ટ ઓફ ટાઈમ. એ આપણી સ્લીપ અને રેસ્ટ ટાઈમ બગાડે છે. These gadgets are made to serve you. The reverse has happened. We have become the slaves of these gadgets. ટાઈમ, સ્ક્રીન ટાઈમ કંટ્રોલ કરવો જ પડે. કેમ કંટ્રોલ કરવો પડે? એમાંથી સ્ટ્રેસ જન્મે છે. કેવી રીતે જન્મે છે? સ્ક્રીન ટાઈમ ઉપર કંટ્રોલ ના હોય એટલે તમારો વર્કમાં કોન્સન્ટ્રેશન ના આવે. સ્ક્રીન ટાઈમ ઉપર કંટ્રોલ ના હોય એટલે સ્લીપ અને રેસ્ટ બરોબર ન થાય. સ્ક્રીન ટાઈમ ઉપર કંટ્રોલ ના હોય એટલે ફેમિલી ટાઈમ તમે ના આપી શકો, એટલે પાછો સ્ટ્રેસ આ ત્રણેય જગ્યાથી ઉદ્ભવ થશે. એને મેનેજ કરવા માટે સ્ક્રીન ટાઈમ મેનેજ કરી લેવાનો. દુનિયાભરમાં જે બધું થાય છે આપણે જાણવાની જરૂર નથી. હા કે ના? હા કે ના? એઝ એન એનલાઇટન્ડ સિટીઝન માહિતી રાખવી, પણ બધા આર્ટિકલ્સમાં, બધા ઇશ્યુઝમાં બહુ ડીપ નહીં ઉતરવાનું. તમારે એવી હમદર્દી કોઈ ન્યૂઝપેપર પ્રત્યે નહીં રાખવાની કે આણે બિચારે 16 પેજ છાપ્યા છે, હવે હું નહીં વાંચું તો એ બિચારાનું શું થશે, એવું રાખવાની જરૂર નથી. ખબર પડી ને? આઈ એમ જસ્ટ જોકિંગ ઇન અ લાઇટર વે. એ સ્ક્રીન ટાઈમ તમારે કંટ્રોલ કરવાનો. અને ત્રીજા 8 hours આર વેરી ઇમ્પોર્ટન્ટ. નાઉ લિસન કેરફુલી. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H and 3S. 3F is family, friends, faith. 3H is health, hygiene, hobby. અને 3S is soul, service and smile. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક વીતવા જોઈએ. ઓફકોર્સ ઇન ટુ ફ્રેગમેન્ટ્સ ડ્યુરિંગ ધ ડે. તો ઇટ ઇઝ અ વેલ લીવ્ડ બેલેન્સ લાઈફ. તમે સ્ટ્રેસને મેનેજ કરી શકશો. કારણ કે બધા ડિપાર્ટમેન્ટ્સમાં જ્યાં જ્યાં તમારે ટાઈમ આપવાનો હતો, એનર્જી આપવાની હતી, તમે ટાઈમ અને એનર્જી બધા ડિપાર્ટમેન્ટ્સમાં આપી. સો થર્ડ 8 hours આર વેરી ઇમ્પોર્ટન્ટ. રિપીટ વિથ મી વોટ આઈ સે. 3F. Family, friends, faith. 3H. Health, hygiene, hobby. 3S. Soul, service and smile. Now smile. સ્માઇલ કરવાનું લોકો ભૂલી ગયા છે. આખો દિવસ ટેન્શન. ફૂટપાથ ઉપર લોકો જોતો ને એટલો સિરિયસ હોય ને કે કાલે એને વ્હાઇટ હાઉસમાં ડિસ્કશન હોય ને એટલો સિરિયસ ફૂટપાથ ઉપર ચાલતા હોય લોકો સ્માઇલ ભૂલી ગયા. એટલો બધું સ્ટ્રેસ હાવી થઈ જાય. લીવ અ બેલેન્સ લાઈફ. સમટાઈમ્સ આઈ ટેલ ટુ કોર્પોરેટ્સ when I talk to them, to professionals, when I talk in their seminars and conferences, I tell them that the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. એટલો ટાઈમ તમે ફેમિલી માટે આપી શક્યા હોત, હાઇજીન હોબી માટે આપી શક્યા હોત, હેલ્થ માટે આપી શક્યા હોત, ફ્રેન્ડ્સ માટે આપી શક્યા હોત. એ બહુ જ જરૂરી છે. એટલે ટાઈમ બેલેન્સ કરજો, એ બહુ જ જરૂરી છે. એટલે વર્ક લાઈફ બેલેન્સ. અને છેલ્લી વાત છે કે જ્યારે ફેમિલી સાથે તમે ટાઈમ કાઢો, હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે what is the greatest joy upon this earth? More than 67% of the respondents, they say, spending quality and quantity time with your near and dear ones, whom you love and respect, who loves and respects you, is the greatest joy upon this earth. તમે આ greatest joy લો ફેમિલી ટાઈમનો, તો that joy has the power to kill all your stress of work life, relationship and personal life. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આપણને ઘર સભાની વાત કરી છે. One of the greatest contributions of Pramukh Swami Maharaj to humanity till this planet lasts, till the sun and the moon shines upon this planet, પ્રમુખ સ્વામી મહારાજનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન છે ઘર સભા. ઘર સભામાં પાવર છે તમારો સ્ટ્રેસ મેનેજ કરવાનો.
કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટી સાથે તમે ઘર સભાને લિંક કરો એટલે ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ ઇઝ સિટિંગ વિથ યોર ફેમિલી એન્ડ ટોકિંગ વિથ ધેમ, એક્સચેન્જિંગ ધેમ. એ ગ્રેટેસ્ટ જોય છે, તમારું સ્ટ્રેસ મેનેજ થઈ જાય. ઘર સભા ચેપ્ટર 2 પહેલા ફેમિલી ડિનર તો પાક્કું રાખવાનું છે. મહંત સ્વામી મહારાજ 2017માં અમેરિકા પધારેલા ત્યારે પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બારાક ઓબામાએ મહંત સ્વામી મહારાજને ઇન્વાઇટ કરેલા at his office in Washington. મહંત સ્વામી મહારાજ સ્પેશિયલી accepting that invitation, he went there. વાર્તાલાપ દરમિયાન બારાક ઓબામાએ કહ્યું કે મારી 8 વર્ષની પ્રેસિડેન્સીમાં એક પણ દિવસ એવો નથી જ્યારે હું, મારા વાઇફ અને મારી બંને ડોટર્સ અમે લોકો સાંજે 6, 6:30 કે 7 વાગે ફેમિલી ડિનરમાં સાથે ન બેઠા હોય. 8 years of presidency ની આ વાત છે. કુમાર મંગલમ બિરલા, chairman of the Aditya Birla Group. It's an 8 lakh crore rupees conglomerate. From salt to software, they make everything. They have a presence in more than 100 countries. એમને એમના ધર્મપત્નીને ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો. એમાં પ્રશ્ન પૂછ્યો, હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? ઓફિસ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, મીટિંગ ટાઈમ, સોશિયલ ટાઈમ. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે ઇટ્સ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ that at 8 PM everybody has to deposit their mobile with the mother. શું કસ્ટમ અને ટ્રેડિશનથી ફેમિલીઝ જીવતા હોય છે. તો પેલાને આશ્ચર્ય થયું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટરને કે વોટ ડુ યુ ડુ આફ્ટર 8 PM આફ્ટર ડિપોઝિટિંગ યોર મોબાઈલ? રાત્રે 8 વાગ્યા પછી અમે જો પૃથ્વી ઉપર રાત્રે 9 વાગ્યા પછી મોબાઈલ લઈ લો તો લોકોના હાથમાંથી અડધી પૃથ્વી ગાંડી થઈ જાય એવું છે. કારણ કે મોબાઈલનો ટાઈમ જ રાત્રે 9 વાગ્યા પછી ખુલે છે, અસલ ટાઈમ. એટલે વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કીધું કે 8 વાગે મોબાઈલ ડિપોઝિટ કરીને બધા ડાઇનિંગ ટેબલ ઉપર આવી જવાનું. રિપોર્ટરે કટ ઇન બિટવીન, ઇવન કુમાર મંગલમ ડઝ ઇટ? તો કે યસ, at office is Kumar Mangalam Birla, at home is a family member. What a culture. 8 વાગે ડિનર ટેબલ ઉપર આવી જવાનું. 8 થી 8:45 ડિનર, 8:45 થી 9:30 બધા બેસીને ડેઝ ઇવેન્ટ્સ શેર કરે, ડેઝ હેપનિંગ્સ એકબીજા સાથે શેર કરે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી શી સેડ કે બધા ફેમિલી મેમ્બર્સ એક બુક વાંચતા હોય. ડાઇનિંગ ટેબલ ઉપર આફ્ટર ધ ડિનર ફ્રોમ 8:45 to 9:30 બધાએ આજે વાંચેલા 5 પેજ ફેમિલી મેમ્બર્સને કહેવાના. એટલે મહિનાના અંતે અથવા તો 1.5-2 મહિનાના અંતે બધા ફેમિલી મેમ્બર્સને એક બુક વંચાઈ ગઈ હોય અને બીજી 4 બુકનું એને જિસ્ટ મળી જાય. વોટ અ કલ્ચર! આ ઘર સભા જ કહેવાય એ લોકોની દ્રષ્ટિએ. માય સિમ્પલ ક્વેશ્ચન, if Barack Obama can do it, if Kumar Mangalam Birla can do it, can you? Then repeat with me, I can. I have both famous 2 words, yeah? You can. આ લોકો કરતા હોય તો આપણે કરી શકીએ, હા કે ના? અને તું ના કરી શકે તો 2 કારણ છે. કાં તો તું આ બંને કરતા મોટો છું, અને કાં તો યુ આર અ વેરી વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. લેટ મી ટેલ યુ ઓન ફેસ ટુડે. એટલે ઘર સભા જે પ્રમુખ સ્વામી મહારાજે કોન્સેપ્ટ આપ્યો છે, અનબિલીવેબલ છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં રિસર્ચ થઈ છે કે રિલિજિયસ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ ફેમિલીમાં બધા સાથે કરે તો લાભ શું છે. છોકરાઓના એકેડેમિક સુધર્યા છે, છોકરાઓના નેબરહુડમાંથી કમ્પ્લેન ઓછી આવી છે, સ્કૂલમાંથી કમ્પ્લેન ઓછી આવી છે, પેરેન્ટ્સ ટીચર્સ મીટ હોય સ્કૂલમાં, તે લોકોને વધારે રિસ્પેક્ટ મળ્યું છે, ઘણું બધો લાભ થયો છે. ચિલ્ડ્રન મોર ઓબિડિયન્ટ થયા છે, ક્લોઝનેસ બિટવીન પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન હેઝ ઇન્ક્રીઝ. આ બધું જ ઘર સભાથી થયું. તમે ઘર સભા નામનું પુસ્તક વાંચી લેજો, BAPS સંસ્થા તરફથી પ્રકાશિત થયું છે. બધા જ પ્રોબ્લેમ ઘર સભાને લીધે સોલ્વ થયા હોય એવા બધા પ્રસંગો, રિયલ સ્ટોરીઝ મૂકી છે વિથ નેમ, જે તેની પરમિશન લઈને. બાપ દીકરા વચ્ચે ઘર્ષણ હોય તો એ મટી ગયા હોય એવા પ્રસંગો છે. ભાઈ બંને સરખી ઉંમરના હોય ને બિઝનેસમાં સાથે આવી ગયા હોય, પછી ફ્રિક્શન રહેતું હોય ડિસિઝન મેકિંગમાં તો એ મટી ગયું હોય એવા પ્રસંગો છે. પછી હસબન્ડ વાઇફ વચ્ચે સ્ટ્રેસ રહેતો હોય તો એ મટી ગયો હોય એવા પ્રસંગો છે. મધર ઇન લો ડોટર ઇન લોના ઇસ્યુઝ હોય એ મટી ગયા હોય એવા પ્રસંગો છે ઘર સભામાં સાથે બેસવાથી. અને આ બધા પ્રસંગો 2, 4, 5, 10 નથી, હજારોની સંખ્યામાં બન્યા છે. હવે આ બધી વસ્તુ સ્ટ્રેસ લાવે છે કે નહીં? ફ્રિક્શન બિટવીન હસબન્ડ એન્ડ લાઈફ બ્રિંગ સ્ટ્રેસ ટુ બોથ. મધર ઇન લો ડોટર ઇન લો ઇસ્યુ, સ્ટ્રેસ આવે કે નહીં ઘરમાં બધાને?
પછી બંને ભાઈઓ વચ્ચે બિઝનેસ ઉપર ફ્રિક્શન, એ ફ્રિક્શન ઘરે આવે કે નહીં? આવે જ. સ્ટ્રેસ બધાને લાવે. આ બધા સ્ટ્રેસને મેનેજ કરવા માટેની ઘર સભા એ ઉત્તમ ઉપાય છે. અઠવાડિયામાં 2 જ વખત કરવાની છે. 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરીએ, 10 મિનિટ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર તમે વાંચો. વોટેવર યુ વોન્ટ ટુ લર્ન ઇન લાઈફ, યુ વિલ લર્ન ફ્રોમ પ્રમુખ સ્વામીઝ લાઈફ. હું આ બધા આપણે સભા બેઠી છે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી વન થિંગ. ટુનાઇટ બિફોર યુ ગો ટુ સ્લીપ, pick up any incident of your life, good or bad, negative or positive. એ ઇન્સિડન્ટ ક્યાંક ને ક્યાંક પ્રમુખ સ્વામી મહારાજના લાઈફમાં બન્યો જ હશે. Just learn from him, how did he deal with it, and you will be out of stress. આવા મહાન સંતનું જીવનમાં એનું ઊંડાણ પણ એટલું હોય, ઊંચાઈ પણ એટલી હોય. પ્રમુખ સ્વામી's life has depth and height. એટલે આટલી સારી વસ્તુ આપણી પાસે છે સ્ટ્રેસ મેનેજ કરવા માટે. પછી આપણે સ્ટ્રેસમાં રહીએ તો વાંક કોનો છે? આપણો છે. એટલે અધ્યાત્મ છે. અને છેલ્લી વાત કહીને 2 મિનિટમાં હું પૂરું કરું. રિલેશનશિપ સંબંધી સ્ટ્રેસ એ મોટો સ્ટ્રેસ છે. રિલેશનશિપ સ્ટ્રેસ બહુ મોટો. એકવાર જોબ જાય તો ચાલે, પણ રિલેશનશિપ તૂટે એટલે પ્રોબ્લેમના પાર નથી. ઘરે બેઠો બેઠો એકલો મૂંઝાય, કેમ થઈ ગયું, કેમ થઈ ગયું. એટલે રિલેશનશિપ તૂટે એટલે બહુ જ મોટો સ્ટ્રેસ આવે, અને સમજી શકીએ છીએ આવે, કારણ કે અટેચમેન્ટ હોય, લવ હોય, એટલે એ તૂટે એટલે સ્ટ્રેસ આવે જ. હવે એને કેવી રીતે મેનેજ કરવો? પહેલી વાત મુખ્ય સમજણ એ રાખવાની કે તમને જે વ્યક્તિ ગમે છે, વ્યક્તિ તમારી માટે જ બની છે એવું નક્કી નથી. હા કે ના? તમને કોઈ વ્યક્તિ ગમી ગઈ કે આ મારા ફ્રેન્ડ બને અથવા મારા લાઈફ પાર્ટનર બને, એ વ્યક્તિ તમને ગમી એટલે તમારી માટે જ બની છે એવું નક્કી નથી. હા કે ના? બસ આ સાચવી રાખજો. આ ટેક બેક હોમ ધીસ. The person you like and start loving is not necessarily made for you. આ સમજણ રાખવાની. પ્રયત્ન કરવાનો. Let us be open. Let us be clear. કારણ કે we are talking on stress management. Let us be very practical. તમે પ્રયત્ન પણ કરો, અપ્રોચ પણ કરો, પણ રિજેક્શન પણ આવે તે વખતે સમજી લેવાનું કે મે બી નોટ ફોર મી. એટલે સ્ટ્રેસ ના આવે. એ વસ્તુ યાદ રાખવાની રિલેશનશિપમાં. બીજી વસ્તુ રિલેશનશિપમાં એ યાદ રાખવાની કે રિલેશનશિપમાં ખાલી પ્રેમ કામ નથી કરતો, સદગુણો પણ કામ કરે છે. પ્રેમ તારે 500% હોય, પણ તારે જુઠ્ઠું બોલવાની આદત છે. પ્રેમ ત્યારે 500% છે, પણ ત્યારે તારે ડેટ કરવાની, એટલે કે દેવું કરવાની આદત છે. બિયોન્ડ યોર સેલરી યુ આર સ્પેન્ડિંગ. આ બધા ફેક્ટર્સ પણ રિલેશનશિપને ઇફેક્ટ કરે છે. હા કે ના? અને રિલેશનશિપ તૂટે એટલે ખાલી પ્રેમથી સંબંધો નથી ચાલતા, સદગુણો પણ જોઈએ. યુ નીડ ટુ કલ્ટિવેટ વેલ્યુઝ ઇન યોર લાઈફ. તો તમે સ્ટ્રેસને મેનેજ કરી શકશો. અને એક ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે, તમારી સાથે શેર કરી લઉં. ધ ફોર્મ્યુલા ઓફ 40 30 20 10. ધીસ મેક્સ 100. 40 + 30 + 20 + 10. વોટ ઇઝ ધેટ ફોર્મ્યુલા? તમે જે સંબંધો નક્કી કર્યા છે જીવનમાં અને જે પ્રોજેક્ટ કામ હાથમાં લીધા છે, એમાંથી 40% સંબંધોને કામ તમારા ધાર્યા પ્રમાણે થશે. એન્જોય ધ ફ્રૂટ્સ. બીજા 30% નક્કી કરેલા સંબંધો અને નક્કી કરેલા કામ, એમાં તમારે એક્સ્ટ્રા એનર્જી, એક્સ્ટ્રા રિસોર્સિસ પમ્પ ઇન કરવા પડશે. ત્યારે માંડ ચાલશે, પણ ધીમે ધીમે પૂરા થશે. કેટલા ટકા થયા? 70. નાઉ લિસન કેરફુલી એન્ડ સિરિયસલી. બીજા 20% તમે નક્કી કરેલા સંબંધો અને તમે નક્કી કરેલા કામ બગડવા માટે જ સર્જાય છે. એક્સેપ્ટ ધ ફેક્ટ. તો તમે સ્ટ્રેસ મેનેજ કરી શકશો. એક્સેપ્ટ ધ ફેક્ટ. કેટલા ટકા થયા? 90. હવે છેલ્લા 10% ડેન્જરસ એક્સેપ્શન છે. પણ ઇટ ઇઝ ધેર, યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. છેલ્લા 10% તમે નક્કી કરેલા જીવનમાં સંબંધો અને નક્કી કરેલા કામ, સંબંધો દુશ્મનાવટમાં પરિવર્તિત અથવા દુશ્મનાવટના હોય તો સ્પર્ધામાં પરિવર્તિત થવા માટે સર્જાય છે, અને કામ તમને ભારે ખોટ, હેવી લોસીસ લાવવા માટે સર્જાય છે. એક્સેપ્ટ ઇટ. This is the formula of 40 30 20 10, and it is applicable to 8 billion upon this earth. એટલે રિલેશનશિપ ઇશ્યુ આવે તો આવી થોડી સમજણ રાખવાની. તો આ થોડા સ્ટ્રેસ મેનેજમેન્ટ ક્યાંથી બર્થ પ્લેસ ઓફ સ્ટ્રેસ એટ વર્ક,
વર્ક લાઈફ બેલેન્સ, ફેમિલી અને રિલેશનશિપ એને કેવી રીતે મેનેજ કરવા એ થોડી આપણે વાતો કરી પણ ઇન વન લાઈન રીડ પ્રમુખ સ્વામી મહારાજ જીવન ચરિત્ર અને તમને તમારા સ્ટ્રેસને મેનેજ કરવાની ઘણી બધી વાતો એ તમને પ્રેમથી અંદરથી મળશે. So thank you very much for patiently listening to me and all my prayers for all of you. May my Guru Pramukh Swami Maharaj and Mahant Sai Maharaj bless you all.